નમસ્કાર. ટેન્સના લેક્ચરની અંદર આજે આપણે જે ભણવા જઈ રહ્યા છે બરાબર, એની અંદર તમને હું થોડો ખ્યાલ આપું કે ટેન્સ ખરેખર શું છે. ભણી તો જઈએ છીએ, શબ્દો બી યાદ રાખી લઈએ છીએ, એડવર્બ ઓફ ટાઈમવાળા શબ્દો પણ આપણે યાદ રાખી લઈએ છીએ, પણ આપણે કોઈ પણ વર્બનું ફોર્મ લખીએ ને બેટા તો એ ટેન્સ હોય એ આપણને ખબર છે. વર્બનું ફોર્મ એ આપણને શું બતાવે બેટા? ટેન્સ. બરાબર. આમ પણ આપણને ટાઈમ તો જોઈએ કે નહીં બેટા? વર્બનું ફોર્મ ખાલી આપણને 3 ટેન્સ જ આપી શકે. બરાબર, હું જે બોલું ત્યાંથી સાંભળજો. વર્બનું ફોર્મ જે છે એ ખાલી તમને 3 ટેન્સ જ બતાવે, ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ. પણ ટાઈમ તમને શું બતાવી દેશે બેટા? બીજા ટેન્સ ચાલુ છે, એ ઘટના કમ્પ્લીટ છે કે ઇનકમ્પ્લીટ છે, કે હજુ રનિંગમાં છે, પાર્શિયલી કમ્પ્લીટ છે, પાર્શિયલી ઇનકમ્પ્લીટ છે, બધું બતાવશે. બરાબર. આમ એટલે આપણે એક સાથે જ બોલવાનું છે બેટા, ટાઈમ એન્ડ ટેન્સ. બરાબર, એકલું ટેન્સ બોલવાનું નથી. બરાબર. કોઈ પૂછે કે બરાબર કે ભાઈ ટેન્સ શું છે, તો તમારે કહેવાનું ટેન્સ એક વર્બનું ફોર્મ છે. બરાબર. આમ ઓકે. તો કોઈ પણ વર્બના ફોર્મ કેટલા હોય બેટા? 5. વર્બના ફોર્મ કેટલા હોય? 5. જનરલી લોકો 3 બોલતા હોય, પણ આમ આપણે સમજવાના કેટલા છે? 5. તો કોઈ પણ વર્બ હશે એના ફોર્મ કેટલા હશે? 5 ફોર્મ હશે. જેવી રીતે કે માનો કમ્પ્લીટ છે બેટા. બરાબર. તો આ કમ્પ્લીટ જે છે એ એક છે. બરાબર. કમ્પ્લીટેડ એ બીજું એનું રૂપ છે. બરાબર. અને ફરી એનું થર્ડ ફોર્મ પણ કમ્પ્લીટેડ જ થાય છે. બરાબર. આમ અને કમ્પ્લીટિંગ. બરાબર. અને છેલ્લું એનું ફોર્મ કયું છે બેટા? કમ્પ્લીટ્સ. બરાબર. આમ આ એના 5 ફોર્મ છે. બરાબર. જેને આપણે V1, V2, V3, V4 અને V5. બરાબર. ઓકે. હું 5 ફોર્મ કેમ ભણાવું છું? કારણ કે બી અને હેવ જ્યારે આપણે અવસ્થા બતાવવાની, માલિકી બતાવવાની, ત્યારે એનો ઉપયોગ થાય છે. હવે દેખો બેટા, એક વસ્તુ વિચારજો કે જ્યારે તમે વિલ જોડે ફર્સ્ટ ફોર્મ લખો છો, બરાબર, વિલ જોડે તમે ફર્સ્ટ ફોર્મ લખો છો વિલ કમ્પ્લીટ. હવે હું અહીંયા ને સ્ટેટ ઓફ બીઇંગ બી નથી ભણાવતો, હેવ નથી ભણાવતો, એક્શન ભણાવું છું. બરાબર. આમ કારણ કે મેં તમને વર્બની જે સમજાયું છે પહેલો વિડીયોમાં બધું કીધેલું છે. તો વિલ કમ્પ્લીટ જ્યારે હું બોલું છું ત્યારે એ એક્શન છે, અવસ્થા નથી. સમજજો વાતને. આ શું છે બેટા? એક્શન છે. બી નથી આ, અને હેવ નથી. બરાબર. આમ ઓકે. તો જ્યારે હું વિલ કમ્પ્લીટ બોલું છું, હવે તમારા દિમાગમાં વિલ કમ્પ્લીટ જેવું આવે એટલે તમારા મગજમાં આવું ચાલવું જોઈએ. બરાબર. કે વિલ કમ્પ્લીટ હોય, કાં તો કમ્પ્લીટ હોય, કાં તો કમ્પ્લીટ્સ હોય. બરાબર. કમ્પ્લીટ્સ હોય અને કમ્પ્લીટેડ હોય. જોજો. હવે બેટા જ્યારે આવું આપણને મળે ને કે વિલ કમ્પ્લીટ, કમ્પ્લીટ, કમ્પ્લીટ્સ અને કમ્પ્લીટેડ, તો આ 3 ફોર્મ જે છે ને, આ 3 ફોર્મ, આ વર્બનું ફોર્મ સીધું તમને ભવિષ્યકાળમાં લઈ જશે. આ વર્બનું ફોર્મ, બંને વર્બના ફોર્મ તમને વર્તમાન કાળમાં લાવશે, અને આ વર્બનું ફોર્મ તમને ભૂતકાળમાં લઈ જશે. જનરલી આટલો બધાને ખ્યાલ હોય. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો બેટા, જ્યારે તમે વર્બના આ ફોર્મ લખો ને, બરાબર, તો સીધું તમે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ઇનડેફિનિટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ઇનડેફિનિટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ઇનડેફિનિટ ટેન્સ એમાં જતા રહો છો. પણ આવું જ્યારે બોલો ને બેટા એટલે સમજી લેવાનું આ હેબિટ છે. બરાબર. બોલો. રિપીટેડ એક્શન છે. બરાબર. અને ફેક્ટ છે. બરાબર. આમ એટલું યાદ રાખવાનું છે. બરાબર. અચ્છા, એનો મતલબ સાહેબ હું વિલ કમ્પ્લીટ બોલું એટલે ભવિષ્યની મારી હેબિટ હશે, મારી રિપીટેડ એક્શન હશે, અને આ ફેક્ટ હશે. ઓહો, તો રિપીટેડ એક્શન હશે એનો મતલબ ફ્રીક્વન્સી હશે, ફ્રીક્વન્સી હશે એનો મતલબ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ધરાવનારા તમામ એડવર્બ અહીં આવશે કે બેટા? એમ કહું આ 3 માં આવી શકે. એનો મતલબ બેટા ઓલવેઝ તમે અહીં પણ લખી શકો, અહીં પણ લખી શકો, અને અહીં પણ લખી શકો. નેવર તમે અહીં પણ લખી શકો, અહીં પણ લખી શકો, અને અહીં પણ લખી શકો. રિપીટિંગ માય પોઈન્ટ. સમજો છો ને બેટા? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તમે ક્યાંય લખી શકો છો. એવરીડે તમે અહીં પણ લખી શકો, અહીં પણ લખી શકો, અહીં પણ લખી શકો. હવે ઘણા થશે સાહેબ એવરીડે અહીં કઈ રીતે લખી શકાય? પણ યાદ રાખજો બેટા, જો અહીંયા હું માનો એવું કહું બેટા કે અહીંયા કમ્પ્લીટની જગ્યાએ હું વેકઅપ લઉં. બરાબર. અહીંયા વેક્સઅપ લઉં. બરાબર. બરાબર. વેકઅપ લઉં અને અહીંયા વોકઅપ લઉં અને અહીંયા વિલ વેકઅપ લઉં, તો દેખ લે બેટા, આ વિલ જોડે વર્બનું ફર્સ્ટ ફોર્મ, આ પહેલું 5મું ફોર્મ, અને આ કયું છે બેટા? બીજું ફોર્મ. હવે હું એમ કહી શકું બેટા કે આઈ વોકઅપ એટ 6 AM એવરી ડે, તો આ ખોટું નથી. કારણ કે વર્બનું ફોર્મ સીધું મને ક્યાં લઈ ગયું બેટા? ભૂતકાળમાં. પણ મારે એની જોડે એક એડવર્બ ઓફ ટાઈમ લેવો પડે કે નહીં? અને એ એડવર્બ ઓફ ટાઈમ પ્રમાણે મારે બોલવું પડે કે નહીં? કે આઈ વોકઅપ એટ 6 AM એવરી ડે વેન આઈ વોઝ ઇન હાઈસ્કૂલ. વેન આઈ વોઝ ઇન હાઈસ્કૂલ, તો એ વેન કરીને હું ટાઈમ બતાવીશ ને બેટા, એમ કહું. બરાબર. એનો મતલબ આ વેન આઈ વોઝ એમ કરી જ્યારે બોલીશ ત્યારે હું બતાવી દઈશ ને, રિલેટ કરીશ. રિલેટ કરી કે મારી ભૂતકાળની રૂટીન વાળી વાત છે, ભૂતકાળની મારી હેબિટ છે, ભૂતકાળનો મારો ફેક્ટ છે, અને ભૂતકાળની મારી રિપીટેડ એક્શન.
ઓકે બેટા આમ. પણ જ્યારે હું અહીંયા બોલીશ તો ચોખ્ખું સાબિત થઈ જ જશે બેટા, બરાબર. અહીંયા તો એવું એવરીડે જ મને સાબિત કરી દેશે, બરાબર, કે આ રોજની વાત છે ભાઈ, એની હેબિટ છે ને એમ. પણ જો તમે એમ બોલો ને બેટા વિલ કમ્પ્લીટ કે વિલ વર્ક અપ એમ, તો શું મિનિંગ નીકળશે બેટા બોલો? ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળની આ હેબિટ છે, રિપીટેડ એક્શન છે અને ફેક્ટ છે. પણ મને એમ કહો બેટા, એના માટે બી તો આપણે એક એડવર્બ ઓફ ટાઈમ જોઈશે કે, તો શું બોલીશું એ ઘડી એડવર્બ? હા, શું બોલીશું તમે એવું? વેરી ગુડ. તમે એમ કહેશો કે ભાઈ બિગિનિંગ મે, બિગિનિંગ જાન્યુઆરી, બરાબર, એવો કોઈ એડવર્બ ઓફ ટાઈમ વાળો વર્ડ્સ તો આપશો કે, તો જ ખબર પડશે. આમ એટલે સમજજો બેટા. હવે અહીંયા એક મેઇન વસ્તુ સમજવાની છે, દેખ લો બેટા. હમણાં જો તમે અહીંયા એવું કહેશો કે વિલ ડુ, બરાબર, તમે અહીંયા કહેશો ડુ કે ડઝ, બરાબર, અને તમે અહીંયા કહેશો ડીડ. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બેટા. જ્યારે તમે એમ કહેશો કે વિલ ડુ અથવા કહેશો કે ડુ કે ડઝ, અહીંયા ડુ સહાયકારક નથી, મેઇન વર્બ છે. ડુ એટલે કરવું. હું એમ કહું આઈ વિલ ડુ માય હોમવર્ક, આઈ ડુ માય હોમવર્ક અને આઈ ડીડ માય હોમવર્ક, બરાબર. હવે હું આવું કહું બેટા કે આઈ વિલ ડુ માય હોમવર્ક, બરાબર, તો હવે ઘડી મારે કહેવું પડશે કે નેક્સ્ટ મંથ, બરાબર, નેક્સ્ટ મંથથી હું મારું આ કામ કરવાનું શરૂ કરી દઈશ, બરાબર. આમ તો આવું જ્યારે બોલું તો સીધું મારા દિમાગમાં શું ચાલવું છે કે ભાઈ આની હેબિટ થઈ જશે, આ રિપીટેડ એક્શન હશે. અને તો અહીંયા જેવું રિપીટેડ એક્શન એનો મતલબ તમે અહીંયા એડવર્બ ફ્રીક્વન્સી નો કોઈ પણ એડવર્બ લખી શકો છો. ઓકે, હા, હવાઈ દેજો. અને અહીંયા જ્યારે બોલશો ત્યારે કે ભૂતકાળમાં આ ઘટના વારંવાર થતી હતી એમ મારે બોલવું હોત તો હું શું બોલીશ બેટા? દેખો, ભૂતકાળની અંદર મારે ભૂતકાળ બોલું બેટા, હું સેકન્ડ ફોર્મ બોલું તો સેકન્ડ ફોર્મ બોલું એનો મતલબ એવો થાય, આ પણ થઈ શકે, હેબિટ, ફેક્ટ, રિપીટેડ એક્શન આ બી થઈ શકે, અને વન ટાઈમ ઇવેન્ટ પણ હોઈ શકે, વન ટાઈમ ઇવેન્ટ પણ હોઈ શકે, બરાબર. આઈ ડીડ માય વર્ક, આઈ ડીડ માય વર્ક, તો એ એકવાર બી હોઈ શકે, વારંવાર પણ હોઈ શકે, બરાબર. પણ જ્યારે ખતમ થયું એના બાદ નથી, બરાબર. આમ પણ હમણાં હું તમને શું સમજાવું છું બેટા? વારંવાર થતું હતું. તો જ્યારે વારંવાર થતું હતું એમ કેવું હોય, બરાબર, તો મારે એની જોડે એક એડવર્બ ઓફ ટાઈમનું એક ક્લોઝ લખવું પડશે કે નહીં, બરાબર. એ મને બતાવી દેશે કે હા ભાઈ વાત સાચી છે, બરાબર, કે વેન આઈ વોઝ સ્ટડિંગ ઇન હાઈ સ્કૂલ, બરાબર, ત્યારે હું મારું ઘરકામ કરતો હતો, તો એ મને વેન વોઝ કરીને જવાબ આપી દેશે ભાઈ. અને મેં તમને કીધું એમ બેટા, રામબાણ ઇલાજમાં હું એક વાક્ય બોલ્યો તો યાદ કરો, મેં શું કીધું હતું કે જો તમારું મુખ્ય મેઇન વર્બ પાસ્ટમાં હશે તો ક્લોઝ વાળું પાસ્ટમાં જ લખાશે, બરાબર. મેઇન જો પાસ્ટમાં હશે તો ક્લોઝ ક્યાં લખાશે બેટા? પાસ્ટમાં જ લખાશે. સબોર્ડિનેટ ક્લોઝ પછીનું જે બી વાક્ય હશે એ પાસ્ટમાં જ લખાશે. સાહેબ સબોર્ડિનેટ ક્લોઝ એટલે કયા? તો બેટા ઇફ, એઝ, ઇફ, ધો, બીકોઝ, એઝ, સિન્સ, બરાબર, એ બધા શું છે તારે સબોર્ડિનેટ જ બનાવે છે બેટા, વાય, વેન, વેર, વાય, બરાબર, એ બધા. ઓકે, તો આ સમજો બેટા. હવે એક વસ્તુ વિચારો બેટા કે સાહેબ વાત તમારી સાચી કે જ્યારે અહીંયા હું સ્ટેટ નથી બોલતો, ફરી બોલું છું બેટા, હું શું બોલી રહ્યો છું અહીંયા? એક્શન, બરાબર. આમ પણ આ એક્શન સાહેબ વન ટાઈમ બી તો હોઈ શકે ને, આ એક્શન વન ટાઈમ બી તો હોઈ શકે, વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ પણ હોઈ શકે અને રિપીટેડ બી હોઈ શકે, બરાબર. પણ હોય શું બેટા? ફેક્ટ, શ્યોરિટી, 100%. શું કહેવાય બેટા એને? 100%. ઓકે, હવે હું એમ કહું બેટા કે આઈ વિલ ડુ, આઈ વિલ કમ્પ્લીટ, આઈ વેક અપ. હવે આવું જ્યારે બોલું બેટા તો આનો મતલબ વન ટાઈમ હશે બેટા, બરાબર, વન ટાઈમ હશે. જ્યારે આ વન ટાઈમ હશે ને મારો તો આ તમારું પ્રેડિક્શન હશે. હું જે બોલું એ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. આ તમારું પ્રેડિક્શન હશે, આ તમારી પ્રોમિસીસ હશે. શું હશે બેટા બોલો? તમારી પ્રોમિસીસ હશે. આ કામ અમે કરી રહ્યા એમ, બરાબર. આમ હવે તો વાક્યના કન્ટેક્સ પર ડિપેન્ડ કરશે બેટા. કોના પર ડિપેન્ડ કરશે? વાક્યના કન્ટેક્સ પર. વાક્ય કેવું છે કે હા તમારું પ્રિડિક્શન છે આ, તો એ વાક્ય જ બતાવશે તમને, બરાબર. આમ પણ આ પ્રિડિક્શન બી કેવું પાછું? 100% શ્યોરિટી વાળું. દેખ લો, સારું નવાઈ લાગે છે કે વિલ મોડાલ છે, મોડાલ તો ઇન્ટેન્શન બતાવે, બરાબર. આમ છતાં પણ વિલને તમે ટેન્સમાં ઉપયોગ કર્યો ગ્રામેરિયનનો, બરાબર. આમ એટલે ખરેખર તો વિલ મોડાલ છે બેટા, એ ફેક્ટ બતાવે જ નહીં, પણ વિલને આપણે ટેન્સમાં લીધું એમ, આ થશે એમ. ઓકે, સાંભળજો. પણ આ જતું રહ્યું ક્યાં બેટા? ભવિષ્યમાં. હવે સાંભળજો બેટા, જ્યારે હું અહીંયા બી વન ટાઈમ ઇવેન્ટ બોલી શકું છું, અહીંયા બી હું વન ટાઈમ ઇવેન્ટ બોલી શકું છું, બરાબર. પણ હું કોઈ દિવસ બેટા અહીંયા વન ટાઈમ ઇવેન્ટ નહીં બોલી શકું. સાદા વર્તમાન કાળમાં હું કોઈ દિવસ વન ટાઈમ ઇવેન્ટ નહીં બોલી શકું. દેખો હું તમને એક ઉદાહરણ બીજું આપું બેટા. આઈ વિલ બાય મોબાઈલ, આઈ વિલ બાય મોબાઈલ, બરાબર. હા ભાઈ, ખરીદી શકે છે માણસ. હવે કઈ મોબાઈલ ખરીદવાની વાત કઈ હેબિટ છે નહીં, કઈ રિપીટેડ એક્શન છે નહીં, હા, કે પછી ફેક્ટ છે? હવે ફેક્ટ તો છે જ, પણ આ કેવો ફેક્ટ છે બેટા? હેબિટ કે રિપીટેડ વાળો છે? ના, વન ટાઈમ વાળો. તો અહીંયા માણસની શું છે બેટા? એક પ્રોમિસીસ છે, એનું પ્રેડિક્ટેશન છે કે નહીં કે ભાઈ જા હું ખરીદીશ એમ,
પણ એની 100% શ્યોરિટી વાળી વાત કરી રહ્યો બેટા માણસ. હું તો કહું 100% આપણે કેમ બોલી રહ્યા બેટા ટેન્સ છે એટલે, બાકી આને 99 ની આજુબાજુ રાખો. કેમ? કારણ કે મોડાલ છે છેલ્લે તો મોડાલ કે એના ગુણ તો મોડાલ ને. આમ હવે સાંભળજો બેટા, પણ હું અહીંયા એવું નહીં બોલી શકું કે આઈ બાય અ મોબાઈલ એમ, છતાં બી લોકો બોલે છે જે તદ્દન ખોટું છે બેટા. બરાબર, આમ આ નથી બોલાતું. બરાબર, ઓકે, ચાલો અહીં દેખજો. પણ આઈ બોટ અ મોબાઈલ, તો સાચી વાત છે ભાઈ, એકવાર માણસે ખરીદ્યો હોય કઈ એ થોડી હશે. તો આટલું હું બોલ્યો એનામાં તમે શું સમજ્યા બેટા? આટલું હું બોલ્યો એની અંદર તમે એટલી વસ્તુ સમજી ગયા કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય આપણી જોડે, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય આપણી જોડે તો બે શક્યતા છે, એક આ બી છે અને એક સિંગલ ઇવેન્ટ વાળી પણ છે. કેટલા સાંભળે છે મારી વાત? એક આ બી છે અને એક સિંગલ ઇવેન્ટ વાળી છે. અને બીજું બેટા કે આ કોઈ બી દિવસ આ ને તમે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આની સાથે લખી શકો છો. શું લખી શકો બેટા બોલો? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. અને સ્ટેટિવ વર્બ હંમેશા આમાં જ લખાય. હલો, સ્ટેટિવ વર્બ હંમેશા આમાં જ લખાય. સાહેબ સ્ટેટિવ વર્બ એટલે કયા? જે તમારી ફિલિંગ બતાવે, જે તમારા ઇમોશન્સ બતાવે. બરાબર, જે શું બતાવે બેટા? તમારા ફિલિંગ બતાવે. યાદ રાખજો, જે તમારી ફિલિંગ બતાવતું હોય બેટા, જે તમારી ફિલિંગ બતાવતું હોય, જે તમારું ઓપિનિયન બતાવતું હોય, બરાબર, જે તમારા ઇમોશન બતાવતા હોય, બરાબર, જે તમારું ફિલિંગ, તમારું ઇમોશન, તમારું ઓપિનિયન બતાવતું હોય, એ તમામ હંમેશા આ ટેન્સોમાં જ લખાશે. તો દેખો રામાયણ તો અહીં જ ખતમ થઈ ગઈ ને બેટા. બરાબર, આમ સમજ્યા? બોલો કે બેટા તમારે અવસ્થા બતાવી બેટા. બરાબર, ચાલો હું હમણાં એમ કહું, સાદો ટેન્સ અને પૂર્ણ ટેન્સ. બરાબર, હમણાં હું એમ કહું આઈ એમ ટીચર બેટા, તો હું શું બોલ્યો બેટા? આઈ એમ ટીચર, તો સ્ટેટ જ બોલ્યો કે નહીં? તો એ શું છે બેટા? મારું ફિલિંગ છે, ઓપિનિયન, ઇમોશન્સ. બરાબર, પણ એ પેલું એને મેં 5મા ફોર્મ તરીકે લઉં છું બીના. બરાબર, આમ એટલે એ મારી પરમનન્ટ અવસ્થા બતાવે. શું બતાવે બેટા? પરમનન્ટ. આમ ઓકે, તો તમે આના માટે આવું બી તો બોલો છો ને બેટા કે પરમનન્ટ વાત છે. બરાબર, ટેમ્પરરી નથી, પરમનન્ટ છે. તો શું બોલ્યો બેટા હું એમ બોલ્યો કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આમની સાથે લેવી જ પડે. જો તમારે રિપીટેડ એક્શન બતાવ્યું હોય તો, વન ટાઈમ બતાવ્યું હોય તો શક્યતા બેમાં જ છે, ભવિષ્યમાં અને ભૂતકાળમાં, વર્તમાનમાં તો છે નહીં. બરાબર, આમ પણ બેટા દેખ લો, જ્યારે તમે સ્ટેટિવમાં તમારા ઓપિનિયન, ફિલિંગ, ઇમોશન બતાવનારા જે ડાયનેમિક નહીં હોય, જેને તમે દેખી નહીં શકતા હોય, બરાબર, આમ જે એક્શન તમારે દેખાતી નહીં હોય, એવા સ્ટેટિવ વર્બ જ્યારે બોલવાના હશે તો એ સ્ટેટિવ વર્બનો ચાલુ કાળ કોઈ દિવસ લખવાનો નહીં, એના આ જ ટેન્સમાં લખવાનો. હા, પણ એ ડાયનેમિક બની જાય તો લખવાનો. ડાયનેમિક ક્યારે બનશે? જ્યારે એનો લેક્સિકલ મિનિંગ ગુમાવી દેશે. બરાબર, ત્યારે. ઓકે બેટા? હા, તો અમુક વર્બ એવા હોય બેટા કે હશે તો વાક્યો ભણીશું તેમ તેમ આપણને ખબર પડતી જશે. ઓકે, હવે સમજો બેટા. સાહેબ મજાની વાત તો એ છે, અમે આ તો વસ્તુ તો સમજી ગયા. બરાબર, પણ સાહેબ અહીંયા એવું કીધું કે વિલ ડુ. આ છે વિલ ડુ. બરાબર, હવે હું એક વાક્ય લઉં છું બેટા અને વાક્ય થોડું સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીં દેખજો બેટા, હું એમ લખ્યું કે આઈ વિલ ડુ માય હોમવર્ક. દેખો હું નાની નાની વસ્તુ સમજાવું. બરાબર, આમ હે ને, આ દુનિયામાં જે વ્યક્તિ હોય ને નાની નાની વસ્તુઓ સમજ્યો હોય ને એ જ ટોપ લેવલે પહોંચ્યો હોય. સરળ પરથી કઠિન શીખાય બેટા, કઠિન પરથી કોઈ દિવસ સરળ નહીં શીખાય. બરાબર, આમ પણ આપણે ડાયરેક્ટ શું કરીએ બેટા? કઠિન પડીએ. બરાબર, આમ અને કોલેજમાં જઈને ડાયરેક્ટ આપણે મોટી મોટી લીટીઓ વાંચવાની કોશિશ કરીએ છીએ, સેન્ટેન્સ વાંચીએ છીએ, પણ એને સમજી જ નથી શકતા. તો બરાબર, આમ એટલે આ વસ્તુ સમજો સર અહીં શું બોલે છે. દેખ લે બેટા, આઈ વિલ ડુ ઇટ એટલે તમારા બે શક્યતા આવે. માઇન્ડ બે વસ્તુ વિચારે બેટા. કયો બે વસ્તુ વિચારે? ફેક્ટ પણ હોય, રિપીટેડ એક્શન પણ હોય અને હેબિટ પણ હોય. બરાબર, આમ અને એક એમ બી કહે વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ પણ હોય. બોલો કે બેટા વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ હોય, અને વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ હોય તો એ કાં તો પ્રોમિસિસ છે કાં તો પ્રેડિક્શન છે. ઓકે, હવે સારું દેખજો, પ્રેડિક્શન છે એનો છેલ્લે તો સંભાવના જ આવી. તો લોકો શું કરશે ખબર બેટા? આમ લખશે. દેખો, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. લો, બરાબર, ટેન્સ જ બદલ નાખ્યું બેટા. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ. આ ટેન્સ જ બદલ નાખ્યો છે. તો ટેન્સ કે અને છે ટેન્સ એટલે બેટા ફેક્ટ છે કે નહીં? બરાબર, હવે ઘણા એમ પૂછે સાહેબ ફેક્ટ એટલે હું એમ. બરાબર, હું તને એક સટ્ટાક લઈને મેલું નહીં દુખે ને બેટા, ઇફેક્ટ. એ શું કહેવાય? ઇફેક્ટ. બરાબર, આમ તું ખાવા ખાય, ખાવાનું ડાયજેશન થઈને અંદરથી ખૂન બને ને બેટા, ઇફેક્ટ. બરાબર, આમ પણ સાહેબ એ મને દેખાતું જ નથી એ ખૂન કઈ રીતે બને છે. બરાબર, સારું કઈ નહીં તો તારે ટાઈની પીપલ બનીને અંદર જઈને સર્ચ કરવાનું કે ખાવા વલોયા બાદ કઈ રીતે બને છે. તો સમજો બેટા કે ફેક્ટ એટલે બેટા સનાતન સત્ય છે. બરાબર, નિસંદેહ એમ કહેવાય. શું કે બેટા? નિસંદેહ.
તમે કોઈકને બોલી શકો કે નહીં? નિસંદેહ, બરાબર. નિસંદેહ એટલે બધા શંકાને સ્થાન નથી એમ. એ વાસ્તવિકતા કહેવાય બેટા, સંકલ્પના નહીં કહેવાય. શું કહેવાય? સંકલ્પના, હકીકત એમ કહીએ, ઇનફેક્ટ એમ બોલીએ ને આપણે. તો ફેક્ટ છે બેટા. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક એ ફેક્ટ છે. કોઈ કહી તો દે, હમણાં કરી જ રહ્યો છું મારું કામ એમ. સમજણ પડે છે બેટા? તો ટેન્સ બોલો તો એ ફેક્ટ હોય, યાદ રાખજો. હા ને? તો આના પર થોડું વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટમાં થોડોક આને એટલે નવો ટેન્સ બનાવી દીધો. આના એક કામ કરો ને કે ભાઈ આને એક કામ કરો, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, આમાં લઈ આવો એમ. તો લઈ આવ્યા, દેખ લો. હજુ આના ચેન નહીં પડી બેટા, કારણ કે હતા તો અંગ્રેજો, બરોબર. આમ અને એ નવું નવું કરતા ગયા ને આપણે શીખતા ગયા. આપણા વાળા ખાલી એમ કે હું મારું ઘરકામ કરી રહ્યો છું, કાં તો કરીશ, બરાબર. આમ અને બી કરું, બોલ. આમ આપણા વાળા આવું કે બેટા જયારે આના તો કઈ અલગ જ લઈએ. તો દેખ લો, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ, તો એને એમ બી બોલે બેટા, આઈ એમ ગોઈંગ ટુ ડુ માય હોમવર્ક. હેલો, હવાની એમ નહીં કહેતા ચાલુ ટેન્સ છે, બરાબર. આમ આ શું છે બેટા? બોલો, આઈ એમ ગોઈંગ ટુ ડુ માય હોમવર્ક. હા, તો આ ફેક્ટ છે બેટા. આ ડેફિનેટ કહેવાય કે નહીં? આ ડેફિનેટ વસ્તુ છે. જ્યારે આ શું છે બેટા? ઇન્ટેન્શન છે, મૂળ છે બેટા. આ શું છે? મૂળ છે, બરાબર. આમ ઓકે બેટા. તમે આવું બી સાંભળતા હશો બેટા, બરાબર. આઈ એમ ગોઈંગ ટુ. અરે તું નથી બોલે રે ભાઈ, આઈ એમ ગોઈંગ ટુ તારું મૂડ આવ્યું, સીધો કહી દે ટેન્સ બોલે, બરાબર. આમ પણ એ બોલે બેટા, અરે આઈ એમ ગોઈંગ ટુ, તો આઈ એમ ગન્ના એમ કે બરાબર, ગન્ના પર લઈ આયા. તો દેખ લો, આઈ એમ ગોઈંગ ટુ માય હોમવર્ક. હવે અહીં દેખજો, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ ફેક્ટ છે, આઈ એમ ગોઈંગ ટુ ડુ માય હોમવર્ક ઇન્ટેન્શન છે, મૂડ છે. અરે એ તો હજુ આમ નીકળે બેટા, આઈ એમ ટુ ડુ માય હોમવર્ક. દેખ લો બેટા, આ જે સમજી ગયા એનું કામ થઈ જશે બેટા. આઈ એમ ટુ ડુ માય હોમવર્ક. હવે આમ બોલે ને બેટા, તો અહીં વચ્ચે જો હજુ બહાર મૂકો તો લખે જસ્ટ, સર્ટેન, બરાબર, અબાઉટ, બરાબર, બાઉન્ડ એટલે બાંધી દેવું, બરાબર. આમ તો અહીં નવા શબ્દો એડ કરશે, બરાબર. આઈ એમ જસ્ટ ટુ ડુ માય હોમવર્ક, હમણાં જ કરી રહ્યો. તો આ એકદમ નજીક, અહીંથી થોડો, આના થોડો, દેખ લો. આને એકદમ નજીક ભવિષ્યમાં લઈ આવ્યા, આને થોડોક હમણાં ભવિષ્યમાં કમ્પ્લીટેડ ઇનકમ્પ્લીટેડમાં ચાલી રહ્યું, અને આ દૂરની વાત. હવે સમજ્યા? એટલે 3 સ્ટ્રક્ચર થઈ ગયા બેટા. કેટલા થઈ ગયા બેટા? બોલો. વન ટાઈમ કમ્પ્લીટ માટે, હા, અરે વન ટાઈમ ઇવેન્ટ માટે બેટા, સિંગલ ઇવેન્ટ માટે છે. હા, નહીં તો આને રૂટીનમાં નહીં લાવતા પછી, બરાબર. આમ હવે સમજણ પડી બેટા? હા. તો મારા છોરાઓ આ હોય તો 2 શક્યતા છે કે નહીં? બોલો કે 2 શક્યતા છે. એક જ વાક્ય મેં કેટલી રીતે લખ્યું બેટા? એક જ વાક્ય મેં કેટલી રીતે લખ્યું? ઓકે બેટા. તો મારા છોરાઓ હવે તમને એટલો ખ્યાલ આવી ગયો કે સાહેબ કોઈ પણ ઇવેન્ટ હશે તો વિલ કમ્પ્લીટ બોલીએ તો તરત મારું દિમાગ કેટલી વસ્તુ વિચારશે, એમ ચાલશે કે નહીં? બોલો. વિલ કમ્પ્લીટ દેખ્યા બાદ તમારું મગજ આદેશ આલવું જોઈએ, આવું વાંચ્યું એટલે આવું જ સમજુ. સમજાય બેટા? આ વાંચ્યું એટલે આવું જ. બાકી આ વાંચતા કોને નહીં આવડે બેટા? વિલ કમ્પ્લીટ, ચાના ગલ્લા વાળો, બરોબર, એને બી આવડે બેટા. કહું વિલ કમ્પ્લીટ, આ તો જવાની વાત કરી રહ્યો છે, કાં તો કામ પૂરું કરવાની વાત કરી રહ્યો છે. પણ તમારા મગજમાં હું જેટલું બોલ્યો ને દિમાગમાં ચાલવું જોઈએ, બરાબર. આમ તો જ વસ્તુને સમજશો, બાકી નહીં આવડે બેટા. વિલ કમ્પ્લીટ. ચાલો પછી બેટા, કમ્પ્લીટ કાં તો કમ્પ્લીટ્સ. ઓકે, કમ્પ્લીટ કાં તો કમ્પ્લીટ્સ. અને પછી શું હશે બેટા? કમ્પ્લીટેડ. ઓકે બેટા. હા, તો આ લખ્યા બાદ તમને એટલો ખ્યાલ આવી ગયો છે કે આ બતાવે શું બેટા. ઓકે, હવે આ દેખો સાહેબ, આ વાત તો તમારી સાચી, અમે આને સમજી ગયા. એક વસ્તુ સમજજો બેટા, જો આની જોડે કોઈ કન્ડિશન આવી જાય ને બેટા, હેલો, આની જોડે કોઈ કન્ડિશન આવી જાય, એનો મતલબ કન્ડિશનલ ઇફ વાળી રચના આવી જાય, કન્ડિશન આવી જાય, કાં તો પછી એની જોડે ઇનડાયરેક્ટ સ્પીચ આવી જાય, ઇનડાયરેક્ટ રિપોર્ટ આવી જાય. ભણાઈશ તો વાક્ય પરથી ખબર પડશે. તો સમજવાનું બેટા, સાંભળજો. આ તો ફેક્ટ હતો મારો છોરો, બરાબર. પણ જેવું ઇફ આવ્યું ને, બેટા, તો કન્ડિશન આવી ગઈ. અને ઇફ એક કંજક્શન છે કે નહીં બેટા? તો પ્રોવાઈડ, પ્રોવાઈડેડ, ઇફ, અનલિસ, અનટિલ, ટીલ, બીકોઝ, એઝ, સિન્સ, આવા કોઈ પણ આવી જાય જ્યાં તમને શરત બતાવે. શું બતાવે બેટા? શરત બતાવે મારો છોરો. અને શરત બતાવનારો શબ્દ આવી જાય ને તો સીધો કઈ જતો રે બેટા? ભવિષ્યમાં. કેટલાય વાત સાંભળી? આમ સમજો ધ્યાનથી બેટા, આ સીધો ક્યાં જતો રે? ભવિષ્ય. એનો મિનિંગ ભવિષ્યનો નીકળે, પણ વર્બનું ફોર્મ કયું છે બેટા? અને આ જ ફોર્મ જ્યારે આ શબ્દો જોડે કયા? ઇફ, પ્રોવાઇડેડ, બરાબર, પ્રોવાઇડેડ, ધેટ,
વુડ ધેટ, બરાબર, વુડ ધેટ, આઈ વિશ, આવા બધા શબ્દો આવી જાય ને બેટા. આઈ વિશ, વુડ ધેટ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, કયો શબ્દ આવે બેટા? ઇટ ઇઝ હાઈ ટાઈમ, બરાબર, બરાબર, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી હાઈ ટાઈમ, ને ધનાધન લખે ત્યારે આવા ફ્રેઝ આવી જાય આની આગળ, આ વર્ડ્સની આગળ બેટા. તો તમારે સમજી જવાનું કે આ હી ડુ બેટા બદલાઈ જશે, એ હવે ફેક્ટ રહેશે નહીં, એ ટેન્સ રહેશે નહીં. આજે સમજી ગયા બેટા, જવાબ સુધી પહોંચી જ જાય મારો છોરો, એ જવાબ સુધી પહોંચી જ જાય. તો આ વર્તમાનમાં જતું રહેશે, અને આની જોડે આવી ગયા આ પાછું આ ભવિષ્યમાં જતું રહે. આ કઈ આવી જાય બેટા? બોલાય વર્તમાનમાં, એમ કહું છું હો, બોલાય વર્તમાનમાં. અને વર્બનું ફોર્મ તો કયું છે બેટા? બીજું જ. ખ્યાલ આવે છે બેટા? આમ. અને મૂળ હશે ને બેટા, મૂળ તો તમારે ટેન્શન જ નહીં લેવાનું. મૂળ હશે જે પહેલું જ ફોર્મ લેશે, વર્બનું કોઈ બી પહેલું જ ફોર્મ લે, એમ એ ભણીશું તો મને ખ્યાલ આવશે. ઓકે બેટા, હું જે બોલ્યું મગજમાં ઉતરે છે બેટા? હવે અહીં દેખો બેટા કે આને બી આપણે આની સાથે સરખાવી દીધો. કોની સાથે બેટા? કે કાં તો એમ, કાં તો ઇઝ, કાં તો આર કમ્પ્લીટિંગ. ભણ્યા કે બેટા? બરાબર. આ બોલીએ બેટા, બરાબર, અને આ બોલીએ તો આ દૂરની વાત કરી રહ્યું, આ નજીકની વાત કરી રહ્યું, અને આને હજુ બી નજીકમાં લખ નાખ્યું કે નહીં આપણે? બરાબર. આમ તો આ ટેમ્પરરી ઇવેન્ટ છે બેટા. અને ટેમ્પરરી ઇવેન્ટ હોય તો બેટા તમારે જાતે વિચારો, આનો કોઈ દિવસ ચાલુ, અરે સ્ટેટિવ વર્બનું કોઈ દિવસ ટેમ્પરરી હોય નહીં, આના જોડે કોઈ દિવસ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હોય નહીં. કેમ? કારણ કે તો આ તો ટેમ્પરરી છે, બરાબર. આમ કાયમી થોડી છે બેટા, આ તો ટેમ્પરરી. બોલો તો એવું જ, બરાબર. આમ હવે તમે અચાનક અંધારું પડી રહ્યું બેટા, અચાનક અંધારું પડી રહ્યું, તમે શું બોલશો? ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક, એમ કહેશો કે નહીં બેટા? ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક કહેશો કે બેટા? અંધારું પડી રહ્યું છે, કે અંધારું કાયમના માટે રહે, પાછું સવારમાં ઉજાળું થઈ જાય હે? તો થોડીક વાર જે ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક એવું બોલીએ તો હું બોલી રહ્યા બેટા? થોડો ટાઈમ માટે છે ડાર્ક, બરાબર. આમ પછી તો જતું રહેશે. પણ જ્યારે દેખો બેટા વોઝ, વર, કમ્પ્લીટિંગ, આવું બોલશો તો શું કહેશો બેટા? આનો મિનિંગ શું નીકળે? ભૂતકાળમાં અમુક ટાઈમ દરમિયાન, સ્પેસિફિક ટાઈમ દરમિયાન આ ઇવેન્ટ ચાલતી હશે, પછી નહીં ચાલે, બરાબર. અને આ પાછી ક્યારે બેટા? દેખજો, તમે એક વસ્તુ વિચારજો, વાહિલ મોટે ભાગે આની જોડે આવે બેટા. વાહિલ જે છે ને, વાહિલ ઓળખવાનો શબ્દ આની જોડે આવે. તો આમ આ ચાલતી હશે આ ઇવેન્ટ એમ. હવે ઘણી વાર કેવું હોય ખબર? કે જ્યારે હું મારું કામ કરી રહ્યો હતો ને, ત્યારે બિલાડી માર પર કૂદી, હે? તો બિલાડી કૂદી તો ભૂતકાળ છે કે બેટા? પણ એ ઘડી મારું કામ ચાલતું હતું કે નહીં, તો ઘણી વાર ડિસ્ટર્બ કરવાની વાત આવે ને, ડિસ્ટર્બ, ઇન્ટરપ્ટ કરવાની, બેકગ્રાઉન્ડમાં કોઈ એવી ઘટના બની જેને મારું કામ રોકી દીધું એમ, તો આ લખાય. હવે સમજ્યા? કારણ કે એ ઘટના મેં પૂરી નહીં કરી બેટા, ઇનકમ્પ્લીટ રહી ગઈ. હું કોઈ કામ કરતો હતો, બરાબર, એવામાં કોઈ બીજી ઘટના બની ભૂતકાળ વાળી જેને મારું કામ રોકી દીધું, તો પછી આ નામ લખાય. હવે ખબર પડી બેટા? હા, બરાબર. પછી આ તો ઠીક છે બેટા, વિલ બી જોડે આઈએનજી, બરાબર, કમ્પ્લીટિંગ. બોલો કે વિલ બી જોડે આઈએનજી કમ્પ્લીટિંગ, તો આ તો પૂરું કરવાની જ વાત છે બેટા. બોલો બેટા, અહીં સાહેબ શું ભણાવી રહ્યો બેટા? સાહેબ બી નથી ભણાવતો, બી ના બધા ફોર્મ સાહેબે ભણાવી દીધા છે, હેવ ના બધા ફોર્મ સાહેબે ભણાવી દીધા છે, બરાબર. અને હવે સાહેબ હું ભણાવી રહ્યો બેટા? એક્શન ના ફોર્મ, બરાબર. એક્શનમાં પાછા ટ્રાન્ઝિટિવના. એક્શનમાં કોના ભણાવી રહ્યો બેટા? ટ્રાન્ઝિટિવના. જાગો છો? તો એક્શનમાં ટ્રાન્ઝિટિવના ફોર્મ સર બધા ભણાવી રહ્યા છે. આ બધી ટેમ્પરરી હોય કે નહીં બેટા? બોલો કે બેટા? હા. પણ હું હવે એમ લખી દઉં બેટા, હેવ કાં તો હેઝ કમ્પ્લીટેડ, બરાબર. આવું લખું એટલે મને તરત મારું દિમાગ ઝબકવું જોઈએ. આ શું છે ખબર બેટા? પ્રેઝન્ટ અને પાસ્ટ ને જોડતી કડી. પ્રેઝન્ટ અને પાસ્ટ ને જોડતી કડી છે, બરાબર. આમ એનો મતલબ કોઈ વાક્ય વાંચું છું અને વાક્ય મને એવું લાગે કે આ તો પ્રેઝન્ટ ને પાસ્ટ ને જોઈન્ટ કરી રહ્યું છે, તો હું આનો ઉપયોગ કરીશ, બરાબર. આમ આનો ઉપયોગ કરી, એનો મતલબ ઇવેન્ટ વન ટાઈમ કમ્પ્લીટ છે. દેખ લો, અહીંયા કોઈ દાડો રિપીટેડ નહીં બોલાય, અહીંયા કોઈ દિવસ રિપીટેડ નહીં બોલાશે. આ વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ છે. અને આમ લખો બેટા, હેડ કમ્પ્લીટેડ. તો હેડ કમ્પ્લીટેડ તો બેટા પાસ્ટ ઓફ પાસ્ટ છે કે નહીં? બરાબર. આ પાસ્ટ હતું બેટા, દેખ લો, આ અહીંથી આટલું પાસ્ટ હતું, એ પાસ્ટ ની પહેલા પાસ્ટ, તો આ પહેલા બની અને આ પછી બની, બરાબર. તો પાસ્ટ ઓફ પાસ્ટ કહેવાય કે નહીં બેટા? તો બે ઘટના બની. આને ઓળખવા માટે આફ્ટર બિફોર નો ઉપયોગ કરીએ આપણે, બરાબર. આફ્ટર બિફોર નો. આમ પણ હું શું બોલ્યું બેટા? આફ્ટર બિફોર નો તો ખરું, પણ જો બંને તમે બે ઘટના થઈ હોય, એ ઘટનામાં સાંભળજો બેટા, બે ઘટના થઈ હોય, એ ઘટનામાં પહેલા જે થયું હોય એને તમે આમાં લખો, બરાબર. પણ યાદ રાખજો, જો કોઝ એન્ડ ઇફેક્ટ હોય, રીઝન એન્ડ રિઝલ્ટ હોય, તો બંને ભૂતકાળમાં લખવાની, તો બંને ભૂતકાળમાં લખવાની. ચાલો હું એમ કહું બેટા, આઈ બીકમ હેપી.
આઈ બીકમ હેપી. તો ભાઈ કેમ હેપી થયો? કારણ કે મેં તો ઘણા માર્ક મેળવ્યા, બરાબર. તો બીકોઝ આઈ હેડ ગોટ ગુડ માર્ક્સ, આઈ હેડ ઓબ્ટેન્ડ ગુડ માર્ક્સ. નહીં બોલાય, બરાબર. હું એમ બોલું બેટા કે આઈ બીકમ હેપી, એનો મતલબ પહેલા નો તો પછી બન્યો કે નહીં બેટા? આઈ બીકમ હેપી, બરાબર. હું હેપી બન્યો. ભાઈ હું કેમ હેપી બન્યો? તો જો કારણ આલો એનું, બીકોઝ આઈ had obtained good marks, બરાબર, in physics, બરાબર. ભાઈ નહીં બોલાય. કેમ? હવે ઘણા એમ કે સાહેબ આ માર્ક મળ્યા પછી જ હું ખુશ થયો ને, તો પહેલા આ ઘટના થઈ પછી આ ઘટના થઈ. પણ બેટા વાત તારી સાચી છે, આવું કહેવાય કારણ કે પહેલા બનેલી ઘટના પૂર્ણ ભૂતકાળમાં પછી ભૂતકાળમાં લખાય ના નથી. પણ એટલું યાદ રાખજો ભાઈ કે જો કોઝ એન્ડ ઇફેક્ટ હોય ને બેટા, કોઝ એટલે એક કારણ ને એક પરિણામ, એક રીઝન ને એક રિઝલ્ટ. તો આ કારણ હતું અને આ રિઝલ્ટ હતું બેટા, ત્યારે પછી હેડ ઓબ્ટેન્ડ નહીં લખાય. શું લખાય બેટા? ખાલી ઓબ્ટેન્ડ. હવે સમજણ પડે છે બેટા? એટલો જ ફરક છે, બીજો કશું જ છે નહીં. અને અહીંયા શું લખાશે બેટા? દેખ લો. આને કેટલા સમજી ગયા બેટા? બોલો, આને કેટલા સમજ્યા? બે ઘટનામાંથી પહેલા થાય ત્યારે. આ જસ્ટ હમણાં જ ખતમ થઈ છે, બરાબર. અપ ટુ નાવ. શું કહેવાય બેટા? અપ ટુ નાવ, હમણાં જસ્ટ ખતમ થઈ છે. એના શબ્દો તમે વાંચો તો ખ્યાલ આવી જશે ને, ટેન્સમાં અમે ભણાવેલું છે. પણ જો આ ક્યારે આવે બેટા? વિલ હેવ કમ્પ્લીટેડ, વિલ હેવ કમ્પ્લીટેડ. તો આ બી એવું જ છે બેટા. સાંભળજો, અહીંયા ભૂતકાળમાં ઘટના થઈ, બરાબર, એની પહેલા આ થઈ ગઈ. તો અહીંયા વર્તમાનમાં થઈ, એની પહેલા આ થઈ ગઈ. તો દેખો અહીંયા દેખો, આને લખો ને તો એની સાથે સેકન્ડ ફોર્મ કામ કરે કે નહીં બેટા? બોલો કે જ્યારે આની સાથે કોણ કરશે બેટા? ફર્સ્ટ ફોર્મ કાં તો પાંચમું ફોર્મ. કેટલાય સાંભળ્યું બેટા? અને આને ઓળખવા માટેના મેઇન શબ્દ તમને કહું બેટા, બાય. બાય ધેન એમ કે તો તમને ભૂતકાળમાં લઈ જાય કે બાય ધેન એના પછી એમ. તો આ બાય બેસ્ટ શબ્દ છે ઓળખવાનો. બાકી તો સિન્સ અને બિફોર ને તો બધા જાણે જ છે બેટા, બરાબર. સિન્સ અને બિફોર. સિન્સ શું બતાવે બેટા? એડવર્બ ઓફ ટાઈમ, બરાબર. પોઈન્ટ ઓફ ટાઈમ બેટા, અને આ ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. ઓકે બેટા. આમ ચાલો, આ વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ વાળા, આ ટેમ્પરરી વાળા, આને તો આપણે ડીપલી સમજી ગયા છે. અને આની સાથે બીજા બી ભણી ગયા કે બેટા? આપણે યાદ કરો. આમ નહીં બોલવું તો આમ બી બોલે. એમ કીધું કે બેટા એમ ઇઝ આર ગોઈંગ ટુ કમ્પ્લીટ, આવું બી તો બોલાય છે કે નહીં? બોલો. આને બી ભણ્યા કે નહીં આપણે? અને હજુ આનામાં એમ બી તો ભણ્યા કે બેટા? એમ કાં તો ઇઝ કાં તો આર ઇઝ ટુ ગો ટુ કમ્પ્લીટ, બોલ્યા કે નહીં બેટા? અહીંયા તમે જસ્ટ સર્ટેન આવું બી લખી શકો, એવું બી શીખવાડ્યું કે નહીં? બાકી ના તો બોલો બેટા. હા, તો મારે ચલો આ બધું ભણ્યા છો તમે. તો આ ટેન્સ થયા, આ ટેન્સના ફોર્મ થયા બેટા. પણ આની જોડે તમે ટાઈમ, અહીંયા જાઓ તો ટાઈમ લેવો પડે, અહીંયા જાઓ તો ટાઈમ લેવો પડે. અહીં તો એવરીડે ડેલી કોઈ બી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી લખો ચાલી જાય કે બેટા? પણ આ બધા જોડે ટાઈમ જોઈશે કે નહીં? વિધાઉટ ટાઈમ તમે આ સ્ટ્રક્ચરો લખી શકો નહીં, બરાબર. ટાઈમ જોઈશે જ, એ ટાઈમ બતાવવો જ પડશે. ઓકે, તો જ તમે આ લખી શકો બેટા. આમ હવે આ બધા એક્ટિવ ફોર્મ થયા બેટા. કેવા ફોર્મ થયા? એક્ટિવ ફોર્મ છે, બરાબર. આમ પણ જો આનું પેસિવ કરવા જાવ તો બેટા, હવે દેખો, શું બી નું પેસિવ થયું હતું? ના. શું હેવ નું પેસિવ થયું હતું? ના. બી ના 6 ફોર્મ નું પેસિવ નહીં થયું, હેવ ના ફોર્મ નું પણ પેસિવ નહીં થયું. પણ આ તો ટ્રાન્ઝિટિવ છે બેટા. ડુઈંગ માં ટ્રાન્ઝિટિવ ને ઇન્ટ્રાન્ઝિટિવ હોય, એમાં ટ્રાન્ઝિટિવ નું આપણે પેસિવ કરીએ તો આનું પેસિવ શું થાય બેટા? બોલો. વિલ બી કમ્પ્લીટેડ થાય કે બેટા? એમ કહો હા કે ના? તો બોલો. પણ અહીંયા જેના પર એક્શન થશે એ આવશે કે નહીં? બરાબર. જ્યારે આનું પેસિવ કરશો શું આવશે બેટા? બોલો. એમ ઇઝ આર કમ્પ્લીટેડ, બરાબર. ઓકે, બોલો કે એમ ઇઝ આર કમ્પ્લીટેડ. તો એમ ઇઝ આર કમ્પ્લીટેડ આવશે કે નહીં? એનો મતલબ અહીંયા જેના પર એક્શન થાય છે એ જ કર્યું. તો માય હોમવર્ક ઇઝ કમ્પ્લીટેડ બાય મી, બરાબર. આમ ચાલો અહીં લખશો શું આવશે બેટા? બોલો. વોઝ કાં તો વર કમ્પ્લીટેડ. કમ્પ્લીટ રિકેપ થયેલું છે કે નહીં? એમ કહો, બરાબર. તો વોઝ વર કમ્પ્લીટેડ એવું બોલશું તો બોલો એટલે તરત ખ્યાલ. હવે મારો છોરો થોડું વિચારજો, દેખ લો મારો છોરો. જો તમને વિલ બી જોડે કમ્પ્લીટેડ દેખાય કે આ કમ્પ્લીટેડ દેખાય, એનો મતલબ તમને જ્યારે આ વિલ બી, એમ ઇઝ આર અને વોઝ વર એની જોડે આઈએનજી દેખાય તો આ ટેન્સ છે. દેખો દેખો, વિલ બી, એમ ઇઝ આર અને વોઝ વર એની જોડે આઈએનજી દેખાય તો ચાલુ ટેન્સ છે. બોલો કે વિલ બી, એમ ઇઝ આર અને વોઝ વર એની જોડે આઈએનજી દેખાય તો ચાલુ ટેન્સના એક્ટિવ છે. પણ વિલ બી, એમ ઇઝ આર, વોઝ વર એની જોડે થર્ડ ફોર્મ દેખાય તો સાદા ટેન્સના પેસિવ છે.
હવે મજાની વાત આવી છે દેખ લો. હવે સાહેબ તો હું આ બધાને પેશીવ જ સમજી બેસીશ. સિચ્યુએશન દેખ છે, બધું સિચ્યુએશન પર છે બેટા. બરાબર, ક્યાં ફોન કરવો ક્યાં નહીં કરવો બેટા, પરિસ્થિતિ સિચ્યુએશન દેખવાની આપણે. બરાબર, આમ સિચ્યુએશન દેખી જીવનમાં જો સુખીથી જીવવું હોય તો સિચ્યુએશનને હેન્ડલ કરજો. બરાબર, તો આપણે સિચ્યુએશન હેન્ડલ કરશું. હવે હા સાહેબ મારા દિમાગમાં આવી ગયું, આની જોડે આઈએનજી હોય તો ચાલુ ટેન્સ, આની એક્ટિવ રચના, પણ આની જોડે થર્ડ ફોર્મ હોય તો એ પેસિવ રચના. પણ હું દર વખતે પેસિવ ની બી સમજુ. કેમ ખબર? કારણ કે આ વિશેષણના બી તો કામ કરે કે નહીં. કારણ કે થર્ડ ફોર્મ એ પાર્ટિસિપલ્સ બી હોય બેટા. થર્ડ ફોર્મ એ પાસ્ટ પાર્ટિસિપલ્સ પણ હોય, અને પાસ્ટ પાર્ટિસિપલ્સ એ નોન ફાઇનાઇટ છે. નોન ફાઇનાઇટ એ તો વિશેષણનું કામ કરી રૂક નહીં. બરાબર, તો આ આની અવસ્થા બી બતાવતું હશે, અને અવસ્થા બતાવતું હશે તો પાછા આ જ ફોર્મો મેન વર્બ થઈ જાય કે નહીં, અને મેન વર્બ થઈ જાય તો પાછું બી વાળા જ રૂપો થઈ જાય કે નહીં. હવે સમજ્યા? અને એક વાત કહું બેટા, જ્યારે બી વાળા ફોર્મ તમે વાપરો ને એ જનરલમાં વપરાય, અને તમારો એક્સપિરિયન્સ થયેલો હોય તો જ વપરાય. તમારો એક્સપિરિયન્સ થયેલો હોય ને તો જ તમે વાપરો બેટા. બરાબર, આમ હું એમ કહું આઈ હેવ બીન દાહોદ, તો આઈ હેવ બીન દાહોદ એનો મતલબ હું દાહોદ હતો, એ મારો એક્સપિરિયન્સ છે સાહેબ. બરાબર, આમ સમજણ પડે છે બેટા? આમ તો જ્યારે તમે આ બી વાળા ફોર્મ બોલશો ને ત્યારે એની જોડે થર્ડ ફોર્મ, તો કેટલી શક્યતાઓ ડેવલપ થઈ રહી બોલો. બોલો કે બેટા? આમ દેખો હું પીડીએફ બી ચલાવીશ બેટા, નહીં ચલાવ એમ નહીં, પણ હું આ સમજાવું ને તો મને વધારે ગમે. મને પેલું લીટી લીટી વાંચીને સમજાવો ને એમ થાય કે આ હું ભણાવી રહ્યો, હું પેલું યંત્રમાં ભણાવતું હોય ને એમ લાગે, પણ મને આમ સમજાવવાનું વધારે ગમે. પણ છોરાઓ કેવા ટેવી ગયા ખબર? સેન્ટેન્સ હોય તો વધારે ખબર પડે, પણ મને સાંભળી લો કે તો સેન્ટેન્સ જલ્દી આવડે. તો દેખ લે બેટા, આની જોડે થર્ડ ફોર્મ દેખીને તરત દિમાગ કેવું ચાલશે? જલ્દી બોલો. સાદા ટેન્સોનું પેસિવ. ચાલો એ બી ચાલ્યું, પેસિવ હોઈ બી શકે, હા મે બી. બરાબર, આમ અને નહીં તો એ પાસ્ટ પાર્ટિસિપલ્સ પણ હોય. બરાબર, આમ હું એમ કહું બેટા યુ આર ટાયર્ડ, તો તમે એમ કહો ચલો સર યુ આર ટાયર્ડ આવ્યું છે તો આર જોડે થર્ડ ફોર્મ છે તો યુ આર ટાયર્ડ. હવે એમ કહ્યું સર આ તો પેસિવ છે. અરે ભાઈ ટાયર્ડ થવું એક અવસ્થા છે. બરાબર, તો એ વિશેષણ છે ત્યાં ટાયર્ડ. બરાબર, હવે હું એમ કહું બેટા ધ ક્રાઇમ વોઝ કમિટેડ. બોલો, ધ ક્રાઇમ વોઝ કમિટેડ, તો તરત વિચારો એ ઘડી પેલો. હવે એ ઘડી તમે એમ કહેશો કે ક્રાઇમ કોઈ પેસિવ સેન્સ તો છે જ. બરાબર, પણ ક્રાઇમ કેવો થઈ ગયો છે બેટા? કમિટ થયેલો છે. પેસિવ સેન્સ તો છે ના નથી બેટા, કારણ કે થર્ડ ફોર્મ પેસિવ સેન્સ જ આપે. બરાબર, આમ પણ એ વસ્તુ વિચારો બેટા, ત્યાં તમે વર્ણન કરતા હશો ત્યારે તમે વોઝ ને મેઇન વર્બ તરીકે લઈને પછી એ લખતા હશો, પણ એમ બી તો કહેવાય કે બેટા ક્રાઇમ કમિટેડ, ધ ક્રાઇમ કમિટેડ, તો થર્ડ ફોર્મ થી ડાયરેક્ટ કહી જ દીધું ને બેટા, તમે વર્ણન કરી દીધું વિશેષણથી. આમ ઓકે બેટા, તો ચાલો ઠીક છે, મારા છોરાઓને બધી ખબર પડતી હશે એવો મારો વેમ છે. તો આટલો ખ્યાલ આવી ગયો બેટા. હવે જો આનું પેસિવ કરવા જવું ફરી. હવે બાર બેટા, અહીંયા તમારે સવાલ પૂછવો તો હાનથી પૂછાય, વિલ થી પૂછાય ને. હા, નકાર કરવું હોય તો વિલ, પછી અહીંયા સવાલ પૂછવો હોય તો વિલ આગળ જાય, નકાર કરવું તો વિલ બી પછી નોટ. બરાબર, આમ અને WH કરવું હોય તો પછી ખાલી WH આગળ લખી દેવાના. પણ વોટમાં ધ્યાન રાખવાનું, વોટમાં ઓબ્જેક્ટ નહીં હોય, વુમાં ધ્યાન રાખવાનું, વુમાં સબ્જેક્ટ નહીં હોય. બરાબર, ચાલો અહીં સવાલ પૂછવો હોય તો કોણ જાય બેટા? ડુડઝ. બરાબર ને, આમ અને નકાર કરવો હોય તો ડુડઝ પછી નોટ, અને અહીં સવાલ પૂછવો હોય તો એમિઝાર. બરાબર, અને એમિઝાર જોડે નોટ. હવે તમારું વિચારવાનું એક્ટિવ રચના છે પેસિવ, તો બેટા એમિઝાર જોડે થર્ડ ફોર્મ હોય તો પેસિવ જ છે કે? વિચારો બેટા, આ કોષ્ટક પરથી ઘણું બધું શીખવા મળે છે. સમજો વાત ને. અહીં સવાલ પૂછ્યો બેટા તમે ડુડઝ, તો અહીં સવાલ એમિઝાર થી જ પૂછાશે કે? બોલો કે હા? પહેલા તો તમારે શું કરવાનું કે વાક્યમાંથી વર્બનું ફોર્મ ખોલી લેવાનું. જો એમિઝાર જોડે થર્ડ ફોર્મ દેખાયું એટલે દિમાગ તરત ચાલવું જોઈએ કે આ પેસિવ રચના છે. એનો મતલબ જેના પર ભાર મૂકવામાં આવ્યો છે ને એ આવ્યો છે આગળ. ખબર પડી બેટા? આમ એટલે એ વિચારજો. દેખો હું બોલું ધ્યાનથી સાંભળો. હું એક વસ્તુ વિચારું બેટા, અહીં એક વાક્ય લખ્યું મેં, બરાબર, કે આઈ ડુ માય હોમવર્ક. આવું કીધું બેટા મેં, આઈ ડુ માય હોમવર્ક. ચલો મને કોઈ સવાલ પૂછશે કઈ રીતે પૂછશે? બોલો. ડુ ને આગળ લઈ જશે બેટા, ડુ યુ ડુ યોર હોમવર્ક. હવે અહીંયા અંદરથી ડુ જ બહાર કાઢે છે, દેખ લો. ડુ યુ ડુ યોર હોમવર્ક. આવું જ કહેવાનું કે બેટા? બોલો. હે ને? નકાર બનાવશે શું કહેશે? નો, આઈ ડુ નોટ ડુ યોર માય વર્ક. બરાબર, ચાલો આવું બોલશે કે બેટા? હવે મજાની વાત છે. અને તમને પરીક્ષા વાળો હોશિયાર એમ પૂછી દે, આવું વાક્ય આલીને એમ કે આનું પેસિવ કરો, તમને એમ કહી દઉં કે ડુ યુ ડુ યોર હોમવર્ક. ચલો ચેન્જ ધ પેસિવ, ચેન્જ ધ વોઇસ. છોરું ટેન્શનમાં, એવું તેને કીધેલું જ નહીં, એને તો એમ કીધું તું પહેલું હોય તો એમિઝાર જોડે ત્રીજું એમ કીધું તું એમ છે. તો આ ડુ અંદર લાવો બેટા, તો ડુ જ રહેવાનું કે નહીં?
તો પહેલું જ રહેવાનું કે નહીં? પહેલું જ રહેવાનું. એમિઝાર જોડે થર્ડ ફોર્મ જ આવવાનું કે નહીં? બરાબર. હવે એમિઝાર કોને ધ્યાનમાં રાખી લખાય? કારણ કે પેસિવ છે, તો પેસિવ કોને ધ્યાનમાં રાખે બેટા? ઓબ્જેક્ટ ને. ઓબ્જેક્ટ કોણ છે? માય વર્ક. તો લખ ને બેટા ઇઝ, બરાબર, ઇઝ માય હોમવર્ક, બરાબર, ડન બાય મી. ખતમ બેટા. તો જ્યારે આ ફોર્મ લખો તો તમારે કોને આગળ લઈ લેવાનું બેટા? ઓબ્જેક્ટ ને આગળ લઈ લેવાનું. ક્યાં ગુંડા બનો બે? ખ્યાલ આવે છે બેટા? એટલે સમજો ભાઈ. એ જેઠાલાલ, બરાબર, આમ સમજો છો ને બેટા? આમ એટલે ઘણા દુનિયા અલગ હોય બેટા. તો ચાલો ઠીક છે. હવે અહીં દેખજો બેટા. ચાલો, આ વિલ બી કમ્પ્લીટેડ હતું. હવે એનું પેસિવ કરો તો શું થાય બેટા? બોલો. વિલ બી બીઇંગ કમ્પ્લીટેડ. બોલો કે વિલ બી બીઇંગ કમ્પ્લીટ. હું બોલું એ ખરેખર સમજવાનો પ્રયત્ન કરજો. અને આનું પેસિવ કરો તો શું થાય બેટા? બોલો. એમ ઇઝ આર બીઇંગ કમ્પ્લીટેડ. આ તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય આવડવું જોઈએ, બરાબર. આમ. અને આનું પેસિવ કરો તો શું થાય? બોલો. વોઝ વર બીઇંગ કમ્પ્લીટેડ. મારા અક્ષર પર નહીં જતા. હા, ઘણા કે સાહેબ જરાક અક્ષર અમને ઉકલે એવા દેખાડો ને, બરાબર. એટલું મળી રહ્યું એવું શું છે? બરાબર. હા, ચાલો. તો વિલ વોઝ વર બીઇંગ કમ્પ્લીટેડ. તો મારા છોરો તમે કોઈ બી દાડો પેસિવ કરો કે એક્ટિવ કરો, આ એક્ટિવ પેસિવ આના બધું આવી જ ગયું. હવે ઘણા કે ચલો સાદા વર્તમાન કાળના વિધાન વાક્યનું પેસિવ, પછી કે પ્રશ્ન વાક્યનું પેસિવ. હવે હરિઓમ અહીંથી ડુ ડઝ બહાર લો તો એ પ્રશ્ન પૂછી ગયો, અહીંથી એમિઝાર બહાર લઈ લો ભાઈ, બરાબર. આમ એટલે સ્ટ્રક્ચર યાદ રહેવા જોઈએ બેટા. ચાલો પછી દેખ લો. વિલ હેવ કમ્પ્લીટેડ. તો વચ્ચે કોને મૂકવાનું બેટા? ખાલી બીન. અહીં બી વચ્ચે કોને મૂકવાનું બેટા? બીન, બરાબર. અને અહીં બી વચ્ચે કોને મૂકવાનું બેટા? બીન. આ પેસિવ થઈ ગયા બેટા. સવાલ પૂછવા માટે જે તે ટેન્સનું સહાયકારક, એ એક્ટિવ હોય તોય સહાયકારક ને પેસિવ હોય તોય સહાયકારક. નકાર કરવું હોય તો સહાયકારક પછી નોટ, એક્ટિવ હોય તોય નોટ અને પેસિવ હોય તોય. અને ડબ્લ્યુએચ પૂછ્યો તો ડબ્લ્યુએચ આગળ લખ દેવાનું, બરાબર. એ તો મીઠો લીમડો જ છે બેટા. ડબ્લ્યુએચ થી સવાલ પૂછો તો એ શું છે? મીઠો લીમડો છે, ખાલી વધારાનું. એ હાકેનામાં જવાબ નહીં માંગે એમ, બરાબર. આમ હે ને? સમજણ પડે છે બેટા? આમ કોઈ તમને પૂછે, બરાબર, ડુ યુ લીવ ઇન દાહોદ, બરાબર, તો તમે જવાબ આપશો યસ આઈ લીવ ઇન દાહોદ. તો જવાબ હાકે નામાં મળ્યો કે નહીં બેટા? બરાબર. પણ તમને એમ પૂછે વેર ડુ યુ લીવ, બરાબર, વેર ડુ યુ લીવ, તો તમે એમ કહેશો યુ ડોન્ટ નો અબાઉટ મી, આઈ લીવ ઇન દાહોદ. બરાબર. આમ કહો કે નહીં? એમ કહું તો પેલો વેર એમ કહેશો તો સવાલ જવાબ માંગશે બેટા તમારી જોડે. ઓકે, જાઓ બેટા આગળ. નામ તો દેખ લો બેટા, મેં આટલું જે તમને સમજાવ્યું ને, ખરેખર તમારા દિમાગમાં વસ્તુ ઉતરી જવી જોઈએ, તો જ તમે જવાબ સુધી પહોંચી શકશો, બરાબર. આમ નેક્સ્ટ વિડીયોની અંદર હું ફરી આગલા ટેન્સ સમજાવીશ. જય હિન્દ.